જી, તમારું નામ? મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર તરીકે મેં આજથી 2 વર્ષ પહેલા પણ રજૂઆત કરેલી હતી કે પ્રજાની રજૂઆત હતી નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે, તો આટલા અનલીગલી બાંધકામ થશે તો ભવિષ્યમાં ગાડી પાર્કિંગ કાં કરશું ને? જે પ્લાન પાસ કરે છે એ લોકો હેરાનગતિ કરે છે. ત્યાર પછી 2 વર્ષથી હજી કોઈ કાર્યવાહી કરી નહીં અને પ્રજામાં એવું થઈ રહ્યું છે કે આ બધું જે કરી રહ્યો છે નરેન્દ્રભાઈ પાંડવ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ પાંડવ એની તે મારું નામ બદનામ થતું હતું. તેના કારણે મારે ખુલાસો કરવો પડ્યો છે કે અધિકારીને કે દિવાળી પહેલા રજૂઆત કરેલી હતી, બેન તમે આ પગલાં ભરજો ને કહું કાલ ઉઠીને હું લેખિતમાં રજૂઆત કરીશ. કામ ના થયું એટલે મારે લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડેલ છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોવાનું મને ગૌરવ છે, કારણ કે જ્યાં ખોટું થતું હોય ત્યાં મારે રજૂઆત કરવી પડતી હોય છે. તે મેં રજૂઆત કરેલ છે અને આ અનલીગલી બાંધકામનો પ્રશ્ન એક જ છે કે 23, 24, 25માં ગેરકાયદેસર જે બાંધકામ થઈ રહ્યા છે એનો ઉપયોગ સરકારે જે ઇમ્પેક્ટ ફી 2022 પહેલાના બાંધકામ થયા હોય એમાં કાયદેસર કરવા માટે આ લોકો શું કરે, 23, 24, 25ના જૂની તારીખમાં આર્કિટેક્ટો એફિડેટ લઈ લે છે આર્કિટેક્ટ પાસે અને વેરા બિલમાં સરાવી અને ઇમ્પેક્ટ ફીનો ફાયદો લઈ લે છે, એવું મને અધિકારી પાસે બહારથી જાણવા મળેલ છે. તેના કારણે આ લાખો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે.